નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે આવ્યો છે એક પરિપત્ર અને પરિપત્ર છે મ્યુચ્યુઅલ ફંડને લગતો, એટલે કે સેબી દ્વારા એક પરિપત્ર આવ્યો છે, તેના વિશે તમને તમામ વિગતવાર માહિતી આપવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। સેબી દ્વારા 13 માર્ચ 2026ના રોજ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ માટે એક અત્યંત મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ નિયમ ખાસ કરીને ઇન્ટ્રાડે બોરોઇંગ એટલે કે એક જ દિવસ માટે લેવામાં આવતા ઉધાર વિશે આવેલો છે। ઘણીવાર એવું બને છે કે લિક્વિડ ફંડ્સમાં રોકાણકારો સવારે પોતાના પૈસા પાછા માગે છે, જ્યારે ફંડ હાઉસ જે સરકારી જામીનગીરીઓમાં રોકાણ કર્યું હોય તેના પૈસા તેમને સાંજે મળતા હોય છે। આ સવાર સાંજ વચ્ચેના થોડા કલાકોના સમયના તફાવતને પહોંચી વળવા માટે હવે ફંડ હાઉસ બેંકો પાસેથી વધુ સરળતાથી ઉધાર લઈ શકે છે, જેથી રોકાણકારોને પેમેન્ટમાં કોઈ તકલીફ ન પડે। સર્ક્યુલરનો સ્ક્રીનશોટ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો પ્રથમ છે 20%ની મર્યાદામાં છૂટછાટનું અમલીકરણ। તો આ પરિપત્રનો સૌથી મહત્વનો મુદ્દો આ છે, સામાન્ય રીતે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તેના કુલ ફંડના 20%થી વધુ ઉધાર લઈ શકતી નથી, પરંતુ 1 એપ્રિલ 2026થી લાગુ થનારા નવા નિયમ મુજબ જો ઉધાર માત્ર એક જ દિવસ એટલે કે ઇન્ટ્રાડે માટે લેવામાં આવે તો આ 20%ની મર્યાદા લાગુ પડશે નહીં। આનો મોટો ફાયદો એ છે કે જો બજારમાં અચાનક રોકાણકારો પૈસા પાછા ખેંચવા માટે આવે તો ફંડ હાઉસ ઉધાર લઈને પણ તરત જ નાણાં ચૂકવવાની ક્ષમતા રાખી શકે છે। આ માટે દરેક ફંડ હાઉસે પોતાની વેબસાઇટ ઉપર એક ચોક્કસ પોલિસી પણ જાહેર કરવી પડશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે। આગળ વાત કરીએ તો ઉધાર લેવા માટેની કડક પાત્રતા અને ગેરંટી। તો સેબીએ છૂટછાટની સાથે કડક શરતો પણ રજૂ કરી છે કે જોડી છે। મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ત્યારે જ ઉધાર લઈ શકે જ્યારે તેમની પાસે તે જ દિવસે ભારત સરકાર, આરબીઆઈ અથવા ક્લિયરિંગ કોર્પોરેશન પાસેથી પૈસા આવવાના બાકી હોય કે પાકા હોય, જેમ કે સરકારી બોન્ડ્સ કે ટ્રેઝરી બિલ્સની પાકતી મુદતના નાણાં સામે જ આ ઉધાર લઈ શકાશે। આનો અર્થ એ થયો કે ફંડ હાઉસ કોઈ વધારાનું જોખમ નહીં લઈ શકે, પણ માત્ર આવનારા નક્કી નાણાંના આધારે જ કામચલાઉ ઉધાર લઈ શકશે। આનાથી સિસ્ટમમાં સ્થિરતા જળવાઈ રહેશે અને રોકાણકારોનું હિત સુરક્ષિત રહેશે। સૌથી મહત્વની વાત એ છે કે આ પરિપત્રમાં આ રીતે એક જ દિવસ માટે લેવામાં આવેલ ઉધાર પર જે કંઈ પણ વ્યાજ કે ખર્ચ થશે તે મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ એમસીએ પોતે ભોગવવાનો રહેશે। રોકાણકારોના વળતરમાંથી આ ખર્ચ કાપી શકાશે નહીં, એટલે તમારી કમાણી ઉપર કોઈ અસર થશે નહીં। આ ઉપરાંત ઓગસ્ટ 2026થી ઇન્ડેક્સ ફંડ અને ETF માટે પણ ક્લોઝિંગ ઓપ્શન સેશનમાં ભાગ લેવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે। ટૂંકમાં સેબીનો પ્રયાસ માર્કેટને વધુ આધુનિક અને લિક્વિડ બનાવવાનો છે। તો આ તો આપણે સેબીનો જે મ્યુચ્યુઅલ ફંડ આવ્યો પરિપત્ર તેના વિશે તમારા માટે ખાસ માહિતી। આવા જ શેર બજારના પડે પરના અપડેટ માટે જોતા રહેજો માર્કેટ બુલેટિન। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો।